નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિંદયોગીન્દ્રમથાસ્ય શિષ્યં શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મં પાદં ચ હસ્તામલકં ચ શિષ્યં શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મં પાદં ચ હસ્તામલકં ચ શિષ્યં તં ટોટકં વાર્તિકકારમન્યાન અસ્મદ્ગુરું સંતતમાનતોસ્મિ સદાશિવસમારંભાં શ્રીશંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્तं વંદે ગુરુપરંપરાम् શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય શ્રીદક્ષિણામૂર્તયે નમઃ. વદनं સુંદરં યસ્ય ચરિतं નિર્મલસ્તથા तं નૌમિ સદ્ગુરું શાન્तं શ્રી અખંડાનંદસાગરં વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે શ્રીપરમાનંદમાધવં. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ બોલો ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. યણ વાસુદેવ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ.
વાસુદેવ હે નાથ નારાયણ 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 વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ દેવ હે નાથ નારાયણ વાસુદેવ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી શ્રીમદ ભાગવત ભગવાન કી કી જય ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાને નગર જતી ધન્ય ભાગવતી વાર્તા એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાને નગર જતી સુરાણામ અપી દુર્લભા દેવતાઓને દેવ દુર્લભા કથા ભગવાનની બહુ કૃપા હોય ત્યારે જ આપણા ભાગ્યમાં એ પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, કથાઓ સામાન્ય બહુ થાય, શ્રોતા અને વક્તા જ દુર્લભા. ભગવાન વેદવ્યાસજીએ પોતાની કલમથી લખ્યું છે, એ સાંભળવા વાળા પણ દુર્લભ હોય અને એ ભગવત કથાની ચર્ચા કરવા વાળા પણ દુર્લભ હોય છે. તમે સાંભળો છો, બહુ ભાગ્યશાળી છો. ભગવત કથા ભગવાનની કૃપા જેની પર હોય, રાજીપ હોય, તે જ મનુષ્ય વાસ્તવમાં સાંભળી શકે. નહીં તો ઘરને તાળું મારેલું ફરી પાછા કાંઈ જવો, પાછા બેસી જાય, પગ ઉપડે નહીં. યાદ રાખજો, ભાગ્યો દૈન બહુ જન્મ સમર્જિતે ન. ભગવાન વેદવ્યાસજીએ પોતાની કલમ ઉઠાવીને લખી નાખ્યું, બહુ ભાગ્યનો ઉદય થયા ત્યારે ભગવાનની ભગવત ચર્ચા, ભગવાનની લીલામય એવી કથાને સાંભળવાનો મોકો મળે. પૈસો હોવા છતાં પણ એ પ્રાપ્ત ન થઈ શકે. ઘણાની પાસે પૈસા લક્ષ્મી દેવી છે, પરંતુ એની પાસે સમય નથી. યાદ રાખજો, ભગવાન બધાને બધી પ્રકારે બધી વસ્તુ હાંસલ ન કરી શકે, પણ ભગવાનની કૃપા થઈ જાય ત્યારે સહેજે સહેજે અનાયાસે વગર મહેનતે એ પ્રાપ્ત થઈ જાય છે. એ જ ભગવાનની મોટા મોટી અનુકંપા છે. આપણા પુણ્યનો બહુ ધોધ હતો અને આપણું ભાગ્ય એટલું બળવાન હતું, એટલે આપણને 84 લાખ યોનિની અંદર ભગવાને દયા કરીને આપણને પશુઓની પંક્તિમાંથી ઉઠાડીને મનુષ્યની યોનિમાં આપણે બેસાડી દીધા. એ ભગવાનની મોટામાં મોટી અનુકંપા. અને આપણા સિવાયની બધી જે યોનિઓ છે, બધી કેવી છે બોલો? કોઈ જાતની વ્યવસ્થા નહીં. ખાવાથી લઈને, રહેવાથી લઈને, સુવાથી લઈને અને પોતાની જીવનચર્યા મરતા સુધીની જે બધી ક્રિયાઓ એ પરાધીનતાની અંદર પરિણમે છે. પરાધીનતાથી એનું જીવન યાપન કરે છે. કૂતરાના ભવમાં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠ્યા ભડકા રે.
ભટકું છું ભવમાં. આ ભવનું ભટકણ આ દશામાં મુકાઈ જાય. પણ તમે ભાગ્યશાળી છો, સુંદર હોલની અંદર પંખા નીચે બેઠા છો અને એ ભગવત ચર્ચાને શ્રવણ કરી રહ્યા છો. એટલે કીધું કે શ્રોતા વક્તા ચ દુર્લભા, એમાં મોગો મનુષ્ય દે, ઉત્તમ ભારતની ભવ્ય ભૂમિ, સંતો મહાપુરુષોનો સમાગમ, શાસ્ત્રોની ચર્ચા જ્યાં થતી હોય એવા સુંદર દેશની અંદર આપણને જો ભગવાનની કથા પ્રાપ્ત થઈ જાય ને તો પછી સુનામાં સુગંધ ભળી જાય. સત્સંગ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે, અભેદમાં ભાવ વધારે, ભાવ વધારે, ખોટ પછી શેની અમારે. તો આ ભાગવત ચર્ચા છે એક નિસરણી સમાન છે. નિસરણીના જેટલા પગથિયાઓ છે એમ આ ભાગવત રૂપી કથાને જે ચડવા માટે સાધક મુમુક્ષુજના માટે 12 પગથિયા છે. શું છે? 12 પગથિયાની સીડી ચડો, ક્રમ બાય ક્રમ. એમ ભાગવત, શ્રીમદ ભાગવતની કથા છે 12 સ્કંદયુક્ત નિસરણી. એને સંસ્કૃતમાં અવતરણી કહેવાય, અવતરણિકા. જેને ભગવાનને અવતરણ કરવા માટે મજબૂર કરે એવા ભક્તોનું આમાં નામોની યાદી છે. આપણે પણ એ ભક્તોના નામોની યાદી અંદર આપણું પણ એમાં નામ એડ કરવું પડે. ક્યારે થાય? લખી લેજો તમારી યાદીમાં મારું નામ, એમ લખાઈ જાય? ભિક્ષામાં પડાપડી થાય એમ કે આમાં નામ લખાઈ જાય? ન લખાય. કેમ? ભગવાન એના હૃદયના આકાશને જોવે છે, હૃદય આકાશને. મારા પ્રત્યે કેટલી નોછાવર છે. અને એ ભક્તિ, અનપાયની ભક્તિ, સહેજે સહેજે સીડી ચડ્યા વગર પણ સ્વયં ભગવાન એને સીડી ન ચડવી પડી. નરસિંહ મહેતા જુઓ, સબરીબાઈ જુઓ, અને અધમમાં અધમ એવા જે વાલિયાને પણ ભગવાન સ્વયં એને માટે ઉતરવું પડ્યું, સીડી ન ચડવી પડી. જે સાધકની ભૂમિકા છે સીડી ચડવાની, અને એ ચડવા ભગવાન અનપાયની ભક્તિ આપી દીધી. સહેજે સહેજે ફળવાળી ફળ વેચવા જાય છે. ફળ લો, કોઈ મીઠા ફળ લો, મધથી પણ મીઠા ફળ લો. એને ક્યાં ખબર હતી ભગવાન મારી ઉપર કૃપાનો ધોધ વરસાવશે? 5 ને 6 એ જારના દાણામાં તો ભગવાને આખો ટોપલો એને રત્નોથી ભરી દીધો. વિચાર કરો, સબરી બિચારી ક્યાં સાધના કરવા ગઈ હતી, અનુષ્ઠાન કરવા ગઈ હતી? યુનિવર્સિટીના પગથિયા ચડ્યા તેણે, છતાં પણ ભગવાને, સબરીએ નહોતા ચાખ્યા બોરને, સબરીએ તો ચાખ્યા હતા રામને. સબરીએ કોને ચાખી લીધા? રામ. હજારો વર્ષોથી ઋષિ મુનિઓ ઝૂંપડીઓ બનાવીને જ્યાં અષ્ટાંગ યોગની સાધના અનુષ્ઠાન કરી રહ્યા હતા, કોને મેળવવા? હૃદયમાં બેઠા આત્મ રામને. એ રામ જ્યાં પ્રગટ થયા, પણ સહેજે સહેજે એ વગર પગથિયે ચડી સબરીબાઈ એને દ્વારે ઊભા રહી ગયા. લે સબરી, તને નવધા ભક્તિ પ્રાપ્ત કરાવું. તો ભગવાનની ભક્તિ એવી છે. ભક્તિ એવી રે ભાઈ એવી, તરસ્યાને પાણી રે જેવી. ભક્તિ ભૂતળમાં કરે નર કોઈ, જાકે ધડ પર શીશ ન હોય. માથું મેલે તે મહામાલ ખાય છે રે, ઓલ્યા ઊંઘણ સિંહ તે રહી જાય છે રે. ચેત ચેત હીરો હાથમાંથી છે રે. ખોયા પછી રોવા મળે. જે મનુષ્ય જન્મ ઉત્તમ કોહિનૂર હીરો છે, યાદ રાખજો. એને ખોઈ નાખ્યા પછી રોવાથી કાંઈ ફાયદો નહીં. આપણા જેટલા બધા શ્વાસો ગયા, બધા નિષ્ફળ ચાલ્યા ગયા. લુહારની ધમણની જેમ. ભરતુરી રાજાએ પોતાનો એક્સપિરિયન્સ લખ્યો. મનુષ્ય જીવે છે પણ એના શ્વાસો કેવળ અને કેવળ માત્ર લુહારની ધમણ જેવા શ્વાસોથી.
એક એક શ્વાસો તારા નકામાં જાય, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે સચિદાનંદની. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો શ્રી ભગવાન, તારી એક એક પળ જાય, તું તો માળા રે જપી લે સચિદાનંદની. તારી એક એક પળ છે લાખો સોનામરો આપવા છતાં ગયેલો શ્વાસ પાછો ન વળે. તમારું બાળપણ ક્યાં ગયું? તમારી યુવાની ક્યાં ગઈ? એક એક તમે હીરાને ખોતા ગયા. એમ જીવનમાંથી ઘણા બધા તબક્કાઓ આપણે ખોઈ નાખ્યા, પછી પાછળથી ખોયા પછી રોયાથી શું થાય છે? પછી કહો કરી લીધું તો બહુ સારું, કરવાનો તે આજ કરી લે, કાલે શું થનાર જીવડા તેની કોઈને. લો ગાવશો તો ખરા, પણ સત્સંગનો લાભ લેતા નથી. ઘરમાં કેટલા સિનિયર સિટીઝનો બેઠા સુરતમાં, ખાટલા તોડતા હશે, દરવાજાની બહાર ખુરશીઓ તોડતા હશે, ગપાટા મારતા હશે, પણ સત્સંગનો લાભ લઈ શકતા. એટલે ભગવાન વેદવ્યાસજીએ કલમ ઉઠાવીને લખી નાખ્યું, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગતિંચ લભતે પુરુષો યદા વૈ. જેના ભાગ્યનો ઉદય થયો હોય અને ભગવાનની કૃપા થઈ હોય ને ગુરુ મહારાજનો રાજીપો હોય, ત્યારે એ સત્સંગને એટેન્ડ કરી શકે. બધાની તાકાતની કોઈ તાકાત નથી, યાદ રાખજો. એનો પગ જ ના ઉપડે. પહેલા તારા પ્રગટ્યા છે પુરાણ પાપ, તેણે ભક્તિ નથી ભાવતી રેતા, પાપ અનેક જન્મના આવી મળ્યા રે, તારી મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. મતિ તમારી મલિન થઈ ગઈ, એટલા માટે ભગવાનને વિસરાઈ ગયા. ભગવાનનું વિસ્મરણ ક્યારે થઈ જાય? વિષ્ણુ પુરાણની અંદર સુંદર એક શ્લોક આવે છે, મંત્ર. મોટામાં મોટું સંપત્તિ કઈ, મોટામાં મોટી સંપત્તિ કઈ ને મોટામાં મોટી વિપત્તિ કઈ? વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃત. મોટામાં મોટી વિપત્તિ ભગવાનનું વિસ્મરણ થઈ જવું. અને મોટામાં મોટી સંપત્તિ કઈ? ભગવાનનું સ્મરણ થઈ જવું. જે મિનિટે, જે ક્ષણે, જે કલાકે, જે ક્ષણે ભગવાનનું સ્મરણ થઈ જાય ને, મોટામાં મોટી, એ મોટા મોટા લાભમાં છીએ આપણે. ભલે ઓલી નોટો ઉડતી હોય, સિમ્બોલ માલ્યા હોય રાષ્ટ્રપતિએ 2500નો, એનાથી આપણે ફૂલ્યા ફાલ્યા ફરીએ છીએ, પરંતુ એ ખાલી વ્યવહાર માટે છે. એ નાણું કેવલ ભારતમાં જ કામ આવે. દરિયાની પાર જાવ તો 500 રૂપિયાની ચોકલેટ આપો, ભાવ હલો, પાછા વળવા, પાછા નીકળો, બે જાઓ. આપણું નાણું હજુ દેશની આ પૃથ્વી પર નથી હાલતું, તો ઉપરવાળા પાસે નાણું હાલે? તો એ કેવળ ને કેવળ માત્ર વ્યવહાર માટે એ અર્થ છે. અર્થ શેના માટે છે? વ્યવહારને માટે. પણ અર્થ મનુષ્યને અનર્થમાં દોરી જાય છે. અર્થ ક્યાં લઈ જાય? અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. મનુષ્યને નિત્ય નિત્ય એ અનર્થની અંદર અનર્થકારી બની જાય છે. પુત્રા દજન ભાજામ બીતી. એ ધનથી, પુત્રોથી પણ બીક લાગવા લાગે છે. પુત્રને પિતાથી બીક લાગે, પિતાને પુત્રથી બીક લાગે. શેનાથી? ધન. જો તમે પુત્રને ના આપો તો તમારું ગળું દબાઈ દે. લાઈવ ઘટના બની હતી નેપાળની અંદર. સમ્રાટ નેપાળનો રાજા વિરેન્દ્ર વીર વિક્રમ, એકનો એક હાથ પેઢીનો ખોટનો એક દીકરો, પરંતુ સંસ્કાર ન હોવાથી એનો જે કાકો હતો વિજય વિરેન્દ્ર વિક્રમ, એની નજર બગડી. કે આ સુધી, કારણ કે નેપાળમાં રાજાને ભગવાન માને લોકો. નેપાળી લોકો દરેક ઘરમાં રાજા રાણીના ફોટા રાખે, એને ભગવાન તરીકે માને. હિન્દુ રાષ્ટ્ર હતું. બરોબર એનો જે ભાઈ નાનો હતો, કનિષ્ઠ ભ્રાતા, એની બુદ્ધિ બગડી. આને લોકો પૂછે છે મને કેમ નહીં?
એટલે એને મારવા માટે એણે શકુની નીતિ અપનાવી. ધીરે 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 પુત્રને પોતાના ફેવરમાં લઈ લીધો. રોજ રખડવા લઈ જાય, પાર્ટીઓની અંદર સુંદર સુંદર યુવતીઓને ભૂરી પાડે. સુરા સુંદરીની અંદર કે છે ને રસવાને રસ લેતો કરી દીધો. પછી એને એવી આદત પાડી દીધી કે એના સિવાય હાલે નહીં. સુરા અને સુંદરી સિવાય એને હાલે નહીં એવી આદતનો યાદી બનાવી દીધો. હવે ખબર પડી કે હવે આ પાંજરે પુરાણો છે, પકડમાં આવ્યો. હવે એક દિવસ બરોબર કે જે રાજા રાણી મહેલની અંદર ડાઇનિંગ ટેબલ પર ભોજન કરી રહ્યા, બરોબર મધ્યાહનનો સમય. આ બાજુ ઓલાને કાન ભંભેરણી કરી કે તું પાટવી પુત્ર છે, તારે પણ તારા પિતાની ગાદી લઈ લેવી જોઈએ. ઓલો ફેવરમાં આવી ગયો તો કેમ કરીને મળે કાકા? તો કે તને ઉપાય બતાવો. સુસાઇડ કરી દેવાનું. તારે શું કરવાનું? તો કાલે સવારમાં તું પાછો એ તને લોકો પૂજવા લાગશે ભગવાન તરીકે, તારા પિતા. જ્યારે પિતા હજુ તો જુવાની, બહુ સુંદર શરીર છે, કોઈ જાતનો રોગ નથી, એટલે મરશે નહીં. અને તું આમનામ ઘડો થઈ જઈશ, એને સિનિયર સિટીઝન બની જાય, તને મળશે. એટલે તું આ જ મોકો છે, તમારે કરવું હું. અને કુદરતી પ્રભાવ એટલે રાજા રાણી બહુ રૂપાળા અને બહુ જ સૌ દૈવ જેવું તુલ્ય, દેવ તુલ્યનું શરીર હતું. બરોબર મધ્યાહન સમયે ઓલાને દારૂ પીવડાયો, શરાબમાં બરોબર ચકનાચૂર કરી દીધો. હલવાનું ભાન ન રહ્યું. લથડિયા ખાતો ખાતો એના હાથમાં એક છોકરીનો હાથ પકડી અને મહેલમાં પ્રવેશ કર્યો. અને આ સત્ય ઘટના બની. જે ડાઇનિંગ હોલ ઉપર રાજા રાણી બેઠા હતા, એક હાથમાં કાકાએ એને રિવોલ્વર પકડાઈ દીધી. લે આ હથિયાર, આજ મોકો ત્યારે ગાદી હાંસલ કરવાનો. એક હાથમાં દારૂની બોટલ, એકને ખિસ્સામાં રિવોલ્વર, અને હાથમાં એક છોકરી પકડીને, વિદેશી છોકરી, અંગ્રેજણને લઈને ઘરમાં પ્રવેશ કર્યો. રાજાએ ત્રાડ નાખી, અરે બેટા, તું તો આવતીકાલનું મારું ભવિષ્ય છે, આ નેપાળનો ગાદીનો વારસદાર છે, તને આ ન શોભે. તારું આવી ગતિ કોણે કરાવી? સ્વપ્નાપમ કલ્પા. આપણા પૂર્વની કોઈ ક્યારે શરાબ સાથે હાથ નથી ડાળ્યો. આપણે તો ભગવાન પશુપતિનાથના ભક્ત છીએ. આપણા ઘરમાં ક્યારે દારૂનો પ્રવેશ તું આ કર્યું કોણે? કહેતા કહેતામાં રાજા રાણી ખાય છે કોળીઓ હાથમાં, ત્યાં ઓલાએ ફાયરિંગ કરી નાખ્યું. શું કર્યું? રાણી અને રાજાને બંને ત્યાં ઢાળી દીધા, હાથમાં કોળીઓ. ભોજનિયાનો ભર્યો રે છે બાણું રે, અચિંતાનું આવી જાશે યાણું રે, ભજન એક ગુરુદેવનું કરીએ રે. એટલા માટે એ ત્યાં બિચારા ઢળી પડ્યા. પણ પાછળ હંતાઈને ઊભો થનો કાકો. હવે આને તો પતાવી દીધા, રસ્તાના કાંટા હટાવી દીધા, પાછો મને મારી નાખશે. એટલે એણે ગોળી છોડી પાછળથી એને ઓલાને પતાવી દીધો. છોકરો રે ઢળી પડ્યો. વિચાર કરો, પુત્રા દદન ભાજામ બીતી. હું એ સમય દિલ્હીમાં ભણતો હતો, એ સમયે ઘટના ઘટી હતી. અને એ મતલબ કે તમે જુઓ, પુત્રથી પણ ભીતિ હોય છે પિતાને. એટલા માટે અનર્થમ અનર્થમ ભાવય નિત્યમ. જીવનની અંદર આપણે યાત્રા કરીએ છીએ, કેવળ ધર્મની યાત્રા ચૂકી જઈએ છીએ. બેની અંદર ફસાઈને મનુષ્ય જીવન પોતાનું યાત્રા સમાપ્ત કરી દે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર પુરુષાર્થો આપણા મનુ ભગવાને આપણને સાથે જોઈન્ટ કરી દીધા. મનુષ્ય જીવનને સારી રીતે એન્જોય કરવા માટે પુરુષાર્થો ચાર હાંસલ કરવાના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમે પરણ્યા, લગ્ન કર્યું, કેટલા ફેરા ફર્યા હતા? બોલો કાંતિભાઈ? ચાર જ. પાંચમો એ ફેરા કયા હતા? કોઈ ખબર પડે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બે ફેરામાં તમે ફરો, પછી પત્નીને આગળ રાખો, એવું હોય? અમે પરણ્યાની ખબર જોયું છે મેં. હા ને, પરણ્યા નથી પણ જાનમાં તો ગયા હોય ને, ખબર હોય ને, હવે લગ્ન ના કર્યું. પણ મતલબ કે એ ફેરા કોના બે પહેલા હોય? ત્રણ હોય? હા, મને ખબર જ નહીં પહેતો કોનો ફેરો હોય. બસ જો એક્સપિરિયન્સ, અનુભવ બોલે છે. મતલબ કે મને ખબર નહીં યાર, પણ ફેરા ફરવાના એટલે મતલબ કે ચાર ફેરા હોય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો પુરુષાર્થ ધર્મ આવે. ધર્મ અનુસાર તમે જે કપલને તમે જોડકા બન્યા, રબને બનાવી જોડી બરોબર છે,
પરંતુ એ ધર્મયુક્ત તમારું જીવન યાપન કરવાનું. સૌથી પ્રગત્યું તમારે ધર્મ આગળ માંડવાનું, ધર્મયુક્ત જીવન જીવવાનું, નીતિયુક્ત તમારું જીવન યાપન છે. તમે જીવનમાં એડજસ્ટ કરતા શીખશો, એકબીજાની વાતોને તમે એને લેટ ગો કરતા શીખી જશો. 6 મહિના થઈને તમારું ક્યાંક ડાયવર્સમાં કેમ પરિણમે છે? પરિવારમાં કેમ થઈ જાય છે? ઘણા લગ્ન જીવનનો ભંગ કેમ થવાનું કારણ? ઈગો. કયો છે? ઈગો. મનુષ્યને હું આટલી ભણેલું છું, તું આટલો આમ છું, હું આટલું કમાઈને લાવું છું. જ્યાં ઈગો માથું ઉપાડે ને ત્યાં તમારે ડાયવર્સમાં પરિણમે. છૂટા છેડા, તગડાનું મોઢું આમ ને છગડાનું ઘરમાં રહેવા છે. એ પરિણામ કેમ આવે છે? વાસ્તવમાં ઈગો એડજસ્ટ કરતા શીખતા ને જીવનમાં લેટ ગો કરો, બાંધછોડ કરો તો જીવન જીવાય. તો સૌથી પહેલાં આપણે ધર્મને એ શીખવાડે. ધર્મની યાત્રા કરવા માટે મનુ ભગવાને કીધું કે ધર્મમાં જ્યારે લગ્ન જીવન બગડું માળો ત્યારે ધર્મયુક્ત. ધર્મ શું કહે છે આપણને? તો ધર્મનું સૌથી પહેલું પગથિયું છે ધૃતિ, ક્ષમા. તમે સહન કરો. જીવનમાં જેટલું સહન કરશો ને, વાસ્તવમાં હીરો હરણે ચડે કેટલું ઘાતો છે. ચકડી ભમડી ચકડીને માર્યા કરો હરણમાં શું કરો બોલો. અને જે તૂટી જાય એ બધો નકામો જાય. અને જે હરણમાં ઝડકીને ઘસારા ખાઈને ચડકે ત્યારે એની કિંમત થઈ જાય આટલા ડોલર ને આટલા ડોલર. કોઈના હારમાં ગૂંથાઈને પછી હીરાનો હાર બની જાય. એમ જીવનમાં ઘસાવવું પડે. ગ્રિષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ છિન્નમ પુનરપી પુનઃ ચારુ ચેવક્ષુ કાંડમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ પ્રાણાંતેપી પ્રકૃતિ વિકૃતિ જાયતે નોત્તમાનમ. પ્રાણનો અંત થવાનો હોય તો મહાપુરુષનો પોતાની પ્રકૃતિમાં વિકૃતિ ન આવે. આ શ્લોકમાં એમ કીધું. મહાપુરુષની જે પ્રકૃતિ છે સહન કરવાની, એ પ્રકૃતિમાં એક દોરાવાર પણ વિકૃતિ ન આવે. સંસ્કૃતિમાં જ્યારે વિકૃતિ આવે ને ત્યારે વિકાસને બદલે વિનાશ થઈ જાય, વિનાશના નોતરે જઈ જાય. પોતે જ વિનાશને નોતરું આપે. ક્યારે? સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની અંદર એ આપણી પરંપરાને પકડી રાખે, ઋષિઓની કુળને પકડી રાખે, વેદોની, શાસ્ત્રોની, મહાપુરુષની શરણાગતિ અનુસાર જીવન યાપન કરે. મહાજનોએ ન ગતસ્ય પંથા. માર્ગ કોને કહેવાય? જે મહાપુરુષો જે માર્ગે ચાલે, કેડીને કંડારી હોય એ માર્ગે ચાલીએ એને મોટો માર્ગ કહેવાય. યુધિષ્ઠિર મહારાજે યક્ષ મહારાજને કીધું કે માર્ગ કોને કહેવાય? કે પંથા. પંથ કોને કહેવાય? મહાજનોએ ન ગતઃ સપંથા. મહાપુરુષો જે માર્ગે ગયા ને એને માર્ગ કહેવાય. અને બીજો તો અધોગતિના માર્ગો કહેવાય, પતનના માર્ગો કહેવાય. એટલા માટે એ ધર્મ આપણને શીખવાડે. ધૃતિ ક્ષમા. ધૃતિ એટલે ધીરજ ધરો. ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન જોને. એ ધીરજ રાખો તો ભગવાન બધું જ આપણે તમારા રસ્તા મોકળા કરી દે. અને જે તમારી ભાવના ખૂટી ગઈ, શ્રદ્ધા તૂટી ગઈ, વિશ્વાસ તૂટી ગયો એટલે બધું જ ખૂટી ગયું. બે બાકડા થઈને આપણા ઉતાવળી રાણ ક્યાં પડે બોલો? ઉતાવળા છો બાવળા ને ધીરા છો ગંભીર. એક ઘરની અંદર નોળિયો પાળ્યો હતો. નોળિયો પાળ્યો એટલે એ બા એક દિવસ પાણી ભરવા ગયા. ઘરમાં નાનું છોકરું ધાવણું હતું, ઘોડિયામાં હુવાડ્યું હતું. પણ નોળિયો એટલો બધો મિત્ર બની ગયો ને તે આખો દિવસ ફર્યા કરે છોકરા ફરતા રક્ષા કરવા માટે. હવે એ સમયે બાઈ પાણી ભરવા ગઈ ગામની અંદર, બજારમાં કુએ પાણી ભરવા ગયા. બરોબર એ સમયે મોટો હેરુ આવ્યો અને ઘોડિયા પર ચડવા લાગ્યો. શું કરવા લાગ્યો? બાળક ઘસઘસાટ ઊંઘે છે. બરોબર એ કળવા માટે નાગ જ્યાં જાય છે, બરોબર નોળિયો જોઈ ગયો. નોળિયાને હેરુને શું હોય બોલો? ભાઈબંધી હોય ના હોય, દુશ્મનાવટ હોય, જન્મજાત વેર હોય. એટલે એ તો બરોબર દોડ્યો અને નોળવેલ જ્યાં ઊંઘીને આવ્યો ને એ એની સાથે ફાઇટિંગ કર્યું અને ત્રણ ટુકડા કરી નાખ્યા. હેરુના પકડીને લઈ ગયો આગો અને મારી નાખ્યો. આ બરોબર ત્યાં નકરું લોહી ઢોળાણું. ઓલી બાઈ પાણી ભરીને આવી. હવે નોળિયો પાછો ત્યાં ઊભો રહે તો સારું. તો નોળિયો શાબાશી લેવા ઓલી બાઈને સામે ગયો.
એને બે પગે છે ને ઊભો રહી ગયા, મોઢું લાલ લાલ ચોળ અને બે પગે નોળિયામાં ઊભો રહે. તમે જોયો છે ને ખોતરમાં ઊભો, ને એને શાબાશી મને પુરસ્કાર આપશે હમણાં. અમારી ઘરધણી છે ને, ધણિયાણી અમને કહે છે પુરસ્કાર આપશે, પણ એને ખબર નથી મને પુરસ્કાર આપશે કે માર પડશે હમણાં. એટલે બરોબર હામો ઊભો રહી ગયો. ઓલી સામેથી એની નજર પડી નોળિયાના મોઢા ઉપર. અરે આ મૂર્ખાએ નક્કી મારા છોકરાનો મારી નાખ્યો છે આજે, વગર વિચાર્યું કર્યું એને. અને બરોબર પાણીનું બેડું હતું, સીધું નાખ્યું નોળિયા ઉપર. નોળિયાના રામ બોલો ભાઈ રામ રમી ગયા. હાંફળી ફાફળી કરતી આવી દોડા દોડ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. બાળક ગોળિયામાં કિલકિલાટ હસતો તો. હું તઈ બોલો, ઉતાવળા શો બાવળા, ધીરા શો ગંભીર. ધીરજ ન રાખી, ઉતાવળે અને પછી રોવા લાગી ગયો. જેણે મારા બાળકની રક્ષા કરી સાપને હેરુથી, એને મેં વગર વિચારે વગર સમજે અને ધીરજ રાખ્યા વગર મને એનો જ મેં નાશ કરી દીધો. તો મતલબ કે જીવનની અંદર ડગલે પગલે આવી વિપત્તિઓ આવે, પરિસ્થિતિઓમાં આપણે પસાર થવું પડે. સંકટ આવે, મુસીબતો આવે, દુઃખો આવે, ત્યારે શાસ્ત્રો કહે છે ધીરજ રાખો. હું રાખો? ધીરજ રાખો. વાદરાન મગરની વાત યાદ છે ને? વાદરાન મગરને હું તો બોલા પ્રસંગ એટલે એને એક્ઝામ્પલ બતાવું. બંનેની મિત્રતા હતી. વાદરાભાઈ જામુડા પર રહેતા હતા અને બરોબર એ જામુડાના કિનારે સુંદર સરોવર હતું, એમાં મગરભાઈ રહેતા. હવે બરોબર ડાળ સીધી સરોવર ઉપર, અને સરોવર ઉપર એટલે હવાર બરાબર ચોમાસું અને મોટા મોટા ઓલા જાંબુડા પાક્યા. એટલે વાદળભાઈ કૂદકો મારે એટલે સીધા શું કરે બોલો, જાંબુડા બધા મીઠા જેવા પડે. મગર આવે રોજ. ઓ આ મીઠા મધ જેવા જાંબુડા એટલે વાદળ જાણી જઈને કૂદકો મારી અને બધા જાંબુડા પછી મગર ખાય ને પાછો પોતાના મોઢામાં લઈને પાછો અંદર જાય. અને પોતાની વાઈફ હતી, કોણ હતી? મગરી. અને કે છે અને ખવડાવે. હવે એનું મન બગડ્યું. આવા મીઠા મધ જેવા જાંબુડા ખાય છે, કોણ છે? તો કે મારો પરમ મિત્ર છે. હું કીધું તો ક્યાં રહે છે? તો કે એ તો જાંબુડા ઉપર રહે છે. તો કે રોજ કાપે તમને? હા રોજ એ આપે ને રોજ ખાય છે. તો આટલા બધા જાંબુડા મીઠા મધ જેવા છે, તે ખાવાનું હૃદય પણ કેટલું મીઠું મધ જેવું હશે. આની બુદ્ધિ વિના બુદ્ધિ બગડી ગઈ. બોલો વિચાર કરો. જે ઉપકાર કરે છે એની ઉપર અનુપકાર કરવા માટે આની વૃત્તિ બગડી. અને આ તો સ્ત્રી અઠ, રાજહઠ અને યોગીની અઠ, ત્રણ અઠોમાં સ્ત્રી અઠને આગળ પડી જાય. ઘરમાં રસોડામાં હડતાલ પડી જાય. એને શું કહેવાય? કળશી કલેક્ટર કહેવાય. શું કહેવાય બોલો? ઘરમાં કળશી વેલાને જ આવે હણતું. ખાવું હોય તો ખાવ, ઊંધા પડી હોઈ જાવ સુદાન મના. આજે ખાવાનું બનશે. કેમ? આજે અઠવા લાઈનમાં જવાનું છે ખાવા ઢોસા. આજે રસોડે ખાવાનું બનશે નહીં, અને નહીં ખવડાવ તો આજ કંઈ ખાવું નથી, આપણે ચોમાં બીમાર થઈ જાય બધા, કોરોના આવી ગયો છે. ના, જવાનું છે એટલે જવાનું. જો તૈયાર થઈને બેઠી છું, જલ્દી જલ્દી ઓફિસેથી આવી જજો, આપણે બરોબર જવાનું છે. પછી ના જાવ તો શું દશા થાય? તમને બધાને અનુભવ છે, અનુભવમાંથી પાર ઉતર્યા. તો સ્ત્રી અટ હતી એટલે એને કીધું કે જ્યાં સુધી મને તમે એનું કાળજું ન લાવી દો ને ત્યાં સુધી આજથી ખાવા પીવાનું બંધ. સ્ત્રી અટ હતી એટલે એમાં જે વશ થઈ ગયેલો આ પુરુષ મગર આજે શુષ્ક મને, નિરાશ મને આવીને ત્યાં કિનારે ઊભો છે મોં ફાડીને. મિત્ર કેમ બોલતા નથી? આજે વાર્તા કેમ કરતા હતા કે આજે બીમાર જેવી લાગે, બીમારી જેવું લાગે છે, પણ એક સંકટ છે. જાંબુડા થોડા ખાધા પણ ખવાયા નહીં. પણ મિત્ર એક સંકટ છે. બોલો બોલો કે છે મિત્ર એને કહેવાય જે પડખે ઊભો રહે. શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, ભીડભંજન કોઈ વિરલા, લાખનમાં કોઈ એક. શેરીમાં બહુ 100 મિત્રો મળી જાય, અને પીવામાં તાળી મિત્ર અનેક, તાળી પીવામાં, અને ભીડભંજનમાં કોઈ વિરલા. પડખે દુખાવે ત્યારે ઊભો રહે, પડછાયો બનીને, ઢાલ બનીને. એ વાસ્તવમાં સાચો મિત્ર કહેવાય. મિત્ર, હું મિત્રતા નાતે હું કહું છું, બોલ તું કઈ મુસીબતમાં છે? તો કે મોટા મોટી મુસીબત આફત આવી છે, વાવાઝોડું. તમે લગ્ન કરો ને ત્યારે ઓલા ગોર મહારાજ બોલે, સાવધાન કન્યા પધરાવો, સાવધાન રહેજો, પાછળ વાવાઝોડું આવે છે. એટલે આને કીધું કે તારા દુઃખ તો મોટા મોટું કાંઈ નથી, પણ ભાભીનું દુઃખ છે. હો એટલી જ વાત છે. શું છે? તો કે ભાભી તમને મહેમાન ગતિ કરવા બોલાવે છે. હું કીધું બોલો,
સિક્રેટ વાત બતાવી, ભાઈ મહેમાન ગતિ કરવા બોલાવે છે. ઓ ભાભી અને પછી મહેમાન ગતિ ભાઈના ઘરે, તો તમારે આવવું જ જોઈએ. તમે અત્યાર સુધી કહેતું કેમ નહીં? તો કે ભાભીએ આજે બહુ કે છે અટ પકડી છે, તમારા ભાઈ બંને ઘરે લાવો તો જ મારે ખાવું છે, અને નહીં તો ખાવું. તો આ તો ચડી ગયા, હું કઈ નીચે ઉતર્યા અને સીધા ક્યાં જતા કે છે, તમે તો પાણીમાં રહેવાળા જીવ જાઓ, હું તો પાણીમાં રહેવાળું, હું તો ઝાડ ઉપર રહેવાળું. કેમ? તક તમારી પીઠ પર બેસી જાઓ, પીઠ પર બેસી જાઓ, તમને સીધા પાતાળમાં લઈ જાઓ, નીચે મારું ઘર છે ત્યાં. તો વાદરાભાઈ તું સમજ્યા નહીં કશું, અને મહેમાન ગતિમાં છે શું થઈ ગયા બોલો, ઓળ ધોળ થઈ ગયા. પછી બેસી ગયા કૂદકો મારીને મગરની પીઠ ઉપર. બરોબર સમુદ્ર જે સરોવરની મધ્યમાં આવ્યા અને મગર ખડખડાટ હસવા લાગ્યા. શું લાગ્યા? અરે લોકોને ખબર નથી પડતી, અને મહેમાન ગતિ બહુ સારી લાગે છે, પણ એ મહેમાન ગતિ ભારે પણ પડી જાય. ત્યારે વાદરાભાઈ કહે છે, કેમ ભાઈ આવું તમે કટાક્ષમાં બોલો છો, વ્યંગમાં? તો ભાઈ મિત્ર તને સાચી વાત કહું, તમને કોઈ મહેમાન ગતિ કરવાની નથી, તમારી ભાભીને તમારું કાળજું ખાવું છે. શું કીધું? એટલે તમને લીધા, બસ એટલી જ વાત હતી. તો કે હા તો પહેલાં મને કેમ ના કીધું? કેમ? તો કે હું કાળજું મારું જામુડા પર મૂકીને આવ્યો છું. હું કીધું હું મારું કાળજું જામુડા પર મૂકીને આવ્યો છું. કેમ? તો કે અમે બહુ વાંદરા ભાઈ, એટલે મારે એક ડાળથી બીજા હું કૂદાકૂદ કરવાનું, એટલે કાળજું ફાટી જાય, એટલે પહેલું કાળજું એક વખત મૂકી અને પછી કૂદાકૂદ કરીએ. આ ડોબા જેવો મગર સમજ્યો નહીં. તો કે એમ? તો કે હાલો મારું કાળજું લઈ જાઓ. અને પછી કિનારો બરાબર કિનારે લાયા ને વાંદરા પછી એકદમ કિનારે જઈને અંગૂઠો બતાવી દીધો. એટલે મૂર્ખા ડોબા જેવા, શરીરમાંથી કાળજું અલગ રહી શકતું હોય, અને તે મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો. મિત્ર દોહે ચ પાતકમ, ગીતામાં પણ ભગવાને એ બતાવ્યું કે મિત્ર દોહે ચ પાતકમ. જે દોહન છે એનું દ્રષ્ટાંત બહુ લાંબુ છે, ક્યારેક સમજશું. તો એ ધીરજ રાખી વાંદરાએ, ચંચળ વાંદરો હોવા છતાં ધીરજ રાખવાથી વાંદરા બચી ગયો. તેમ જીવનની અંદર આપણે જ્યારે સંકટો આવે, મુસીબતો આવે ત્યારે વિચાર કરવા જોઈએ, કારણ કે ક્રોધ એક સેકન્ડ પૂરતો જ હોય. એ ક્રોધની અંદર તમે હું થઈ જાઓ ખબર નહીં, પંખે લટકાઈ જાઓ, સુસાડે કરી દો, દવાઈ પી લો, કેરોસીને છાંટો, ગાડીના પાટાએ પૂરી દો, અને પાછા તાપીમાં જઈને ઉપરથી પડો. ક્રોધ કેટલો હોય બોલો? સેકન્ડ પૂરતો. તો ધીરજ રાખો. તો ભગવાને બધું સેટિંગ કરી જ રાખ્યું છે આપણા જીવનમાં. સુખાની ચ દુઃખાની ચ પરિવર્તનથી સંસારે. સંસારમાં સુખ દુઃખ આવે છે, સુખ દુઃખ આવે ને જાય, આત્મા આનંદ મારે જે, આનંદી આત્મા આનંદ મારે જે. સુખ દુઃખ તો આવે ને જાય, આનંદ મારે જે. સમજણ ત્યાં સુખ છે, અસમજણ છે દુઃખ છે. મનના માનેલા સુખ દુઃખ, આત્મા આનંદ મારે જે. સુંદર ભજન બનાવ્યું. એ સુખ દુઃખ તો મનના માનેલા છે, એટલે ધીરજ રાખો. તો ધર્મનું પ્રગત્યું ત્યારે ફેરો ફરો, પેલો ધર્મ આવે. ધર્મની યાત્રા કરવાની આપણે. ધર્મ અનુસાર ધનને કમાવો, ધર્મ પછી અર્થ આવે. અર્થ સારો, ધર્મ અનુસાર નીતિ અનુસાર કમાયેલું ધન તમને, તમારા અર્થ ધન સારું આવે. ધર્મ અનુસાર ધન હોય તો પછી શું થાય બોલો? તમારી કામનાઓની પૂર્તિ થાય. ધર્મ અર્થ કામ એટલે કામનાઓ, તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. નહીં તો અધર્મનું જે આવેલું ધન તમારી કામનાઓને નિષ્ફળ કરે, કામનાઓ પૂર્તિ ન થઈ જાય. એક કામના હૃદયમાં ઊભી થઈ ત્યાં 1000 કામનાઓ મોઢો માથા ઊભા કરીને ઊભી રહી હોય છે. તમારી એક ઈચ્છા તમે કરો તો શું થાય બોલો? એની પાછળ તૃષ્ણા બનીને એ કામનાઓ, હજારો કામનાઓ ઉત્પન્ન થઈ જાય છે. પણ ધર્મથી યુક્ત કરેલું ધન, અર્થ, ધર્મ અર્થ એટલે ધન, તો ધર્મથી કમાયેલું ધન તમારી કામનાઓ પૂરી કરે. અને યોગે નાંતે તનુ ત્યજામ, એ કામનાઓ પૂરી થઈ જાય પછી તમને જીવનમાં કોઈ અશાંતિ ન રહે. અને જો કામનાઓ હોય તો પછી શું થવું પડે? હુર્ધન થવું પડે, ઈચ્છાઓ પૂરી ના થાય તો. એટલા માટે આ 4 પગથિયા છે, ખાલી ફેરા નહીં ફરવાના, એ યાદ રાખજો જીવનની અંદર. તો એ ધર્મની યાત્રા કરવાની. અને વચ્ચેના જે 2 ગાળા છે, અર્થ અને કામના, મનુષ્ય આ 2ની અંદર અટવાઈને મોક્ષ એક બાજુ રહી જાય, મોક્ષને બગાડે છે. અને ધર્મ સાથે કોઈ હનાન હુતકનું સંબંધ નથી. અને જ્યારે અર્થ કમાવા બેસે ત્યારે એને ધર્મને નથી સમજતા કે આ ધાર્મિક ધર્મ અનુસાર છે કે નહીં, અને પછી એ તમારી મોક્ષ ગતિને બગાડશે.
તો ધર્મ અનુસાર રોજ તમારી કામનાઓ અને ઈચ્છાઓની પરિપૂર્તિ થાય અને એ જ મોક્ષની યાત્રા થાય. એ જ પરીક્ષિત, આપણે આ કથાને પરીક્ષિતને હૃદયમાં રાખીને સાંભળવાની, પરીક્ષિતની ભૂમિકામાં સાંભળવાની. પરીક્ષિતે જેવી રીતે પોતાનું જીવન મોક્ષની દશાને પ્રાપ્ત કરવા માટે મહાપુરુષની પાસની શરણાગતિ લીધી. બે ભૂમિકાઓ, કંસની ભૂમિકા, કંસની અંદર જે મથુરાની અંદર જે મંથન કરી રહ્યો છે એ કંસ જ જીવાત્મા. સતત એને કામની ઈચ્છા છે, ક્રોધની ઈચ્છા છે, મોહની ઈચ્છા છે, જગતની બધી ઈચ્છાઓ, એષણાઓ, ઉર્મી અને એષણાઓ. ઉર્મી એટલે છ ઉર્મી. ઉર્મી અને એષણાઓથી દૂર રહેવું રે, સમદ્રષ્ટિ સમતાને ગ્રહી આપકો રે, અનુભવીને એકલા આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું. સદગુરુ મહારાજે સુંદર ભજનમાં વણી લીધું છે, ઉર્મી અને એષણાઓથી અળગા રહેવું. ઉર્મી એટલે 6 પ્રકારની ઉર્મી. કેટલી ઉર્મી? સુખ દુઃખની અને પાપ ને પુણ્યની અને ઉર્મીઓ ઉત્પન્ન થઈ જાય અંદર. અને પછી એષણાઓ, પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા, એ 3 ઈષણાઓ. અને અંદર જે સુખ દુઃખની ઉર્મીઓ ઉત્પન્ન થઈ જાય, અંદર ભાવ થાય, સુખ થાય, માન અપમાનની, અને એ પ્રકારે જે ઉર્મીઓ થઈ જાય છે, 6 પ્રકારની ઉર્મીઓ અને 3 પ્રકારના એષણા. ઉર્મીને એષણાઓ હૃદયમાં કૂદ્યા કરે છે. તો એ વાસ્તવમાં એ જ કંસ છે. કંસયતિ કંસ. વારવાર એ જીવાત્મા મથુરા રૂપી જે અંદર શરીરની અંદર મંથન કરી રહ્યો છે, અને એને વાસ્તવમાં એને મોતનો ભય છે. ભગવાન સાથે એને મૈત્રી કરાર નથી, એટલા માટે સતત એને શું લાગ્યા છે? બીક, ભયમાં રહે છે. ભયમાં રહે એને કંસ કહેવાય. મથુરા રૂપી નગરીની અંદર શરીરમાં જે જીવાત્મા છે એને સતત મૃત્યુનો ભય છે. પોતાના સ્વરૂપને જાણતો નથી કે હું તો અજર અમર છું. નૈનમ ચિંતનથી શસ્ત્રાણી. પણ એવા સદગુરુ મળી જાય ત્યારે એ મોક્ષગતિને પ્રાપ્ત થઈ જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની આ સુંદર યાત્રા એટલે ભગવાનની જે ભગવાનના મુખમાંથી નીકળેલી ભાગવતી ગંગા એ આપણને લોકાંતરને પાવન કરે છે અને પિતૃઓને મોક્ષ દેવાવાળી. એટલું જ નહીં, જીવતા મનુષ્યને પણ વાસ્તવમાં ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિમાં જગાડે, અનુરાગ જગાડે. ભક્તિ વિરક્તિ અને જીવનમાં બધા જ પદાર્થો હોવા છતાં પણ તમે જળમાં કમળની જેમ કેમ રહી શકો એ ટેકનિક શીખવાડે, અને વિરક્તિ કહેવાય. ભક્તિ વિરક્તિ ને ભગવત પ્રબોધ, ભગવાન સાથે તમને પ્રેમ જગાડે. ભગવાનને માનીએ ખરા, પણ ભગવાનની અંદર પ્રેમ જગાડવો અલગ વાત છે. એ તમને આની અંદર ભક્તોની યાદી છે અંદર, જે ભગવાનની અંદર સતત ભગવાનની અંદર ગળાબૂડ હતા, અને એ ભગવાનને અનપાયની ભગવાન વારે વારે દોડીને એ ભક્તોના સંકટોને માટે ભગવાન સંકટ મોચન બન્યા. કેમ? ભગવાનની અનપાયની ભક્તિ. જલધારાવત નહીં, તેલ ધારાવત. કપિલ ભગવાન માતા દેવહૂતિને એ જ્ઞાન આપતા કહે છે કે મારી ભક્તિ તૈલ ધારાવત કરો માં. કારણ કે સતત કન્ટિન્યુ ભગવાન સાથે વાર્તાલાપ હોય, અને એ કરવાથી ભગવાન કહે છે, ભગવાને 9મા અધ્યાયમાં કીધું ને, અનન્યા ચિંતયંતો મામ એ જના પરી ઉપાસતે તેષાભિ નિત્ય યુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગને ક્ષેમનું વહન કરવાનું ભગવાને પ્રોમિસ કરી. ગમે ત્યારે સંકટમાં મને પોકારે છે, હું હાજર છું તારી પાસે. પરંતુ એ પાછું ભગવાને એને પ્રતિજ્ઞા કરી. ભગવાને કીધું કે અનન્ય ચિંતન હોવું જોઈએ. શું હોવું જોઈએ? ન અન્ય ઇતિ અનન્ય. 24 કલાક ભગવાન સાથે તમારો એક તાર જોડાયેલો હોય ત્યારે ભગવાન તે આવે. નરસિંહ મહેતા કેદારો ગાતા ને ત્યાં સુધી ભગવાન વરસાદ વરસાવતા, મલ્હારાવ ગાતા હતા. દીપક રાગ ગાય તો દીપક પ્રકટિત થતા. તો એ ભગવાનની કન્ટિન્યુ ભક્તિ હતી, અને અનપાયની ભક્તિ કહેવાય. ભાગવતી વાર્તાની અંદર, ભાગવતી શબ્દોની અર્થની અંદર એ અનપાયની ભક્તિ ઘણા ભક્તોને ભગવાને અનાયાસે. એમ આ 12 પગથિયાની જે નિસરણી છે એ અમુક લોકો સાધન દ્વારા, અનુષ્ઠાન દ્વારા, ભક્તિ દ્વારા અને યોગ દ્વારા એને ચડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પણ એ પાછા અડધા પગથિયા પાછા નીચે ઉતરી જાય. ભૂખ દુઃખ પડે ત્યારે શું થાય બોલો?
એ ભક્તિને છોડી દે છે. પણ જે દુઃખમાં પણ જે મારી ભક્તિ ન છોડે, ભગવાન કહે છે ને હું પાર પહોંચાડી દઉં છું. અને બીજી એક ભક્તિ છે, ભગવાનમાં દ્રઢ વિશ્વાસ છે, વગર અનાયાસે સાધન ભજન યાદ કરી તપ સ્વાધ્યાય કર્યા સિવાય સ્વયં ભગવાન એના ઘરે સ્વયં પ્રગટ થઈ જાય. એને એવા અનેક એવા અધમ ભક્તો છે. ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધું, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. અપિચેત, જો, અપી એટલે પણ, જો કે છે અપિચેત સુદુરાચાર, દુરાચાર હોવા છતાં, દુરાચારી હોવા છતાં પણ, પાપી હોવા છતાં પણ મને જે અનન્ય ભાવે ભજે છે, ભગવાન કે સાધુ રેવ સમંતવ્ય, વાસ્તવમાં એ મને પામવા માનવા વાળો, મારામાં ભક્તિમાં મારા અનુરાગ રાખવા વાળો મારો વાસ્તવમાં સાચો મહાત્મા છે. અને એ મને સમય ભક્ત પ્રિય, એ ભક્ત મને અત્યંત પ્રિય છે. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. અપિચેત સુદુરાચારો, ભલે દુરાચારી હોય પણ માને જો મને જોડી દે છે, તો ભગવાન કહે છે ગુણકા આદિને પણ મેં પાવન કરી દીધી. ગુણકા હતી તે પોપટને પઢાવતી, એમાંથી લે એને લાગી. ઘરમાં પોપટ પાડ્યો હતો પણ સતત 24 કલાક રામ 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 કરતા એ ગુણકાને પણ લેહ લાગી ગઈ, અને પછી ભગવાનની અનપાયની ભક્તિને પ્રાપ્ત થઈ ગઈ. જ્યાં ભગવાન ગોકુળથી મથુરા જાય છે, રસ્તામાં શેરંગરી નામની ઓલી કુબજા મળી. કોઈ સાધન નહીં, કોઈ ભજન નહીં, શરીરને વેચવા વાળી, શરીરનો વ્યાપાર કરવા વાળી એ ગુણકાને પણ ભગવાન અનપાયની ભક્તિ આપી. વિચાર કરો, ભગવાનને ખાલી ચંદન અર્પ્યું. શેરંગરી, હે સુંદરી, આ ચંદનનો કટોરો લઈને ક્યાં જઈ રહી છે? તો કે મારા મહારાજા મહારાણ કંસને માટે આ ચંદન અગર તગરના વાટીને પછી એના શરીર લેપ લગાવવા માટે જઈ રહી છું. કે મને પણ ન આપું તો કાંઈ નહીં, કે તમને પણ આપો, તમે પણ લઈ લો. શેરંગરીએ ભગવાનના શરીરે લેપ લગાવ્યો, આખું શરીર સુગંધિત થયું, તિલક કર્યું. ભગવાન કે છે જેનો કેને ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત. કોઈનો ભાર હું ના રાખી શકું, મારા માથે ભાર ન રખાય, મારા ભારને હળવો કર્યો, હું બંધનમાં મુક્તમાં કે છે ઋણી થઈ ગયો. એટલે ભગવાને 2 પગથી એના 2 પગના અંગૂઠા દબાઈ રાખ્યા અને આ હળપચીને એકદમ ઝાટકો માર્યો. 8 અંગે વાંકી સુંદરી એકદમ પવિત્ર સુંદરી બની ગઈ. વિચાર કરો, અનપાયની ભક્તિ. તો અપિચેત સુદુરાચારો, દુરાચારી અને અધમ હોવા છતાં પણ સબરી આદિને પણ ઉત્તમ મોક્ષ ગતિ પ્રાપ્ત કરી ભગવાનના હાથે. અને એ સ્વયં ભગવાને નવધા ભક્તિથી સબરીબાઈને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું, ચરણમાં સ્થાન આપ્યું. તો ભગવાનની એવી અનપાયની ભક્તિ. તો ધર્મ અર્થ કામથી અને મોક્ષમાં આપણી યાત્રા કરી રહ્યા છીએ. જેમ 7મા દિવસે પરીક્ષિત રાજાને ભગવાન સુખદેવ ભગવાને એને વિમાનમાં બેસાડ્યા, અને એ અનપાયની ભક્તિમાં અંદર યાત્રામાં જે યાત્રામાં જોડાયેલા ભક્તો, એની આ સુંદર કથા એટલે ભાગવતી વાર્તા. ક્રમે ક્રમે આપણે એને ભક્તોની આપણી અનપાયની ભક્તિ સાંભળશું. અંદર આવશે સુંદર વાર્તાઓ, પ્રસંગો, ઇતિહાસ આવે. તો એની અંદર આ આપણે શરૂઆત થઈ હતી કે સૌનકજી 88,000 સૌનક ઋષિઓ સુતજી મહારાજને પ્રશ્ન કરી રહ્યા હતા. અને એ પ્રશ્નોની અંદર સુતજી કહેવા લાગે, એક દિવસ કે છે વિશાલાક્ષમાં સત્સંગાર્થે સમાયાત, જેનું જીવન સતત સત્સંગને માટે વ્યતીત થઈ રહ્યું હતું, સત્સંગને માટે પરિભ્રમણ કરી રહ્યા હતા સૌનકાદી, જે સનકાદી ઋષિઓ, સનતકાદી એ ઋષિઓ અનવસ્થા, સતત જેની કોઈ અવસ્થા નથી. અને પૂર્વજોના પણ પૂર્વજો છે એ સમયે ફરતા ફરતા કે છે સામે નારદજી મળ્યા. નારદજી મળ્યા ત્યારે એને કીધું કે ભગવાન, તમારું મોઢું કેમ ઉતરી ગયેલું છે? તમે નારાજ કેમ છો? સતત ભગવાનની હરિકથા, સતત ભગવાનનું કીર્તન કરવાવાળા અને સતત ભગવાનની સાનિધ્યમાં રહેવા છતાં પણ તમે આટલા બધા ઉદાસીન કેમ છો? ત્યારે ભગવાન, મેં કલીનો મિત્ર અધર્મને જોયો. એણે કીધું કે હું તીર્થોમાં યાત્રા કરવા ગયો. કેટલા તીર્થોમાં ગયા? પુષ્કરમાં ગયા, કાશીમાં ગયા, ગોદાવરીમાં, નાસિકમાં ગયા, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ અને એવા 68 તીર્થો કર્યા, પણ ક્યાંય મને ત્યાં ધર્મ દેખાણો નહીં. એ ધર્મના જે સ્થાનો છે બધા પાખંડીઓએ એનો પર કબજો મેળવી લીધો છે. તો ધર્મને નામે કોણ પૂજાય છે? અધર્મ. એટલે ભગવાન મને બહુ દુઃખ થયું. ભગવાનના મંદિરો, એમાં પાખંડીઓનો કબજો. એ ધર્મને લોકો વેચવા લાગે છે, ધર્મનો ધંધો કરવા લાગી ગયા.
તમે અત્યારે પાખંડીઓનો સામ્રાજ્ય તમે જુઓ, પાખંડ એને કહેવાય, ભગવા કપડામાં પાખંડી હોય. એ લોકો ધનનો સંગ્રહ કરવા લાગ્યા, ધનને માટે વણિક વૃત્તિ કરવા લાગ્યા. જેમ વાણિયા વેપાર કરે એમ સાધુઓ શું કરવા લાગ્યા? એક મંદિર બનાવ્યું, બીજું બનાવ્યું, આમાં પૈસા વધારે ચડશે, બીજામાં તો બીજામાં પૈસા ચડશે. તો એ ધર્મ પૈસો કેમ ઉપાર્જિત થાય, પૈસો કેમ પેદા થાય, એ માટે ધર્મ બનાવે, મંદિરો બનાવે, ભગવાનને માટે નથી. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે. આખું જગત ભગવાનનું મંદિર છે, પણ તમે એ મંદિરમાં પૂરવાવાળા તમે કોણ? આરસ પણ લાકડાની મૂર્તિઓમાં ઘડી ઘડીને, પણ ભગવાનને ભિખારી બનીને એ મંદિરોમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે. નારદજી કહેવા લાગ્યા, અરે ભગવાન, એ નિર્મળ હૃદયના સનતકુમારો, ઋષિ મુનિઓ, યોગેશ્વરો, પૂર્વજોના પૂર્વજો, હે મહાપુરુષો, મેં આવો અધર્મ જોયો. કાષ્ટ અને પાષાણની મૂર્તિ બનાવીને પ્રતિષ્ઠિત કરીને ભગવાનને ભીખ માગતા ભિખારી બનાવી દીધા. મંદિરો તમે જુઓ, જ્યાં તમે યાત્રા કરવા જો, શું થાય બોલો? પડાપડી કોની હોય? પંડાઓની. અહીં આવો ને કેટલા પૈસા ચડાવો. તો એ મેં બધું જોયું, અને ચારે બાજુ કે દયા દાન, ક્યાંય શૌચ ના જોવા મળ્યું. શૌચ એટલે બે પ્રકારની પવિત્રતા હોય, અંદરની અને બહારની, આંતરિક અને બહિરંગ, અંતરંગ સાધન અને બહિરંગ સાધન. ગીતાની અંદર 16મા અધ્યાયમાં શૌચ 3 પ્રકારના બતાવ્યા, પવિત્રતા. જે બહારની ઇન્દ્રિયો દ્વારા પવિત્રતા હોય, અને જે અંતરની પવિત્રતા. અંદરની કઈ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિકરણ કરવાનું. એ શુદ્ધિકરણ, બહારની શુદ્ધિકરણ સાબુથી, માટીથી અને પાણીથી શુદ્ધિકરણ થાય. નાવ ધોવો એટલે શૌચ ક્રિયા જાઓ ત્યારે માટી અને પાણી શુદ્ધિ થાય, સાબુથી થાય. પણ આંતરિક શેનાથી ધોવું બોલો? મન રે મેલો તેને કેમ રે ધોવો. ધોકા મારીને વોશિંગ મશીનમાં નિરમા પાવડરથી કેને ધોવું? પ્રશ્ન કર્યો, મન રે મેલું તેને, એને પ્રક્ષાલન કરવા માટે આંતરિક શુદ્ધિ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ બનેલું છે. એ અંતઃકરણને શુદ્ધ કરવા માટે સત્કર્મ કરવો પડે. શું કરવું પડે? સત્કર્મો. માધવ ગુરુએ આપણને સત્કર્મોમાં જોડ્યા, નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો. ગુરુ ગીતાનો પાઠ કરો એટલે અંતઃકરણ શુદ્ધિ થાય, સાંજની આરતી કરો એટલે અંતઃકરણ શુદ્ધિ થાય, અને રાત્રે પ્રાર્થના કરીને શયન કરો, એ અંતઃકરણની શુદ્ધિ થાય. માધવાનંદ સ્વામીજી આપણને ત્રિકાળ સંધ્યામાં જોડ્યા. આપણી પરંપરાની ત્રિકાળ સંધ્યા એટલે આ ત્રણમાંથી બાકાત રહે એટલે સેવક ગણાવવા લાયક નહીં. આપણે યાદ કરવાનું, ઘરે અહીં કરો કે ઘરમાં કરો, કરજો. કરશો તો બધું તમને શુદ્ધિકરણ પ્રાપ્ત થશે. તો આંતર શુદ્ધિ, અને કે મને કંઈ શુદ્ધિ જોવા ન મળી, જ્યારે બધું ગંદકી દેખાય છે, અને દાન નથી, પવિત્રતા નથી, કોઈની સાથે દયા, કોઈના હૃદયમાં દયા નથી, ગમે ત્યારે કોઈને છેતરી નાખે, છેતરપિંડી કરે છે. એટલું જ નહીં, લોકો ખાલી પેટ ભરવા માટે એને જીવે છે, એ પોતાના પ્રાણોનું પોષણ કરવા માટે. અસુષુ પ્રાણેશુ રમંતી અસુરાહા. પોતાના પ્રાણોનું પોષણ કરે એને અસુર કહેવાય. શિંગડાવાળાને એ લોકો અસુર નહીં. પ્રાણોને પોષણ કરવા માટે પોતાનું જીવન યાપન કરે, એમાં પોતાના શ્વાસોને ખર્ચી નાખે, અને એમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય, એ અસુર કહેવાય. પ્રાણોને જેટલું ખવડાવો છો, એ ખવડાવો એટલો વધારે પચવા માટે વધારે શ્વાસ વપરાય. ભગવાને આપણા શ્વાસોને લખેલી મોકલ્યા આપણને. વિધાતાએ 6ના લેખમાં આપણા કેટલા શ્વાસ લેવાના છે એની ગણતરી કરી દીધેલી છે. એમાંથી એક વધારે શ્વાસ કોઈ માયનો લાલ લઈ ન શકે, છેલ્લો શ્વાસ ખૂટી જાય. એટલે વિધાતાએ આપણું આયુષ કેટલું છે, જન્મ ક્યારે, મરણ ક્યારે, વિદ્યા ક્યારે, ધન કેટલું, એ 6ના લેખમાં લખાઈ જાય. અને એ શ્વાસો છે, એ શ્વાસો શેમાં? નારદજી કે જે શ્વાસો લોકો મનુષ્ય ખાલી પેટ ભરવામાં, ઉદ્યમ કરવામાં, એમાં ખર્ચી નાખે છે. જે ભગવાને આપણને બોડી બનાવી, મોઘો મનુષ્ય દેહ આપ્યો, એ ભગવાનનું ભજન કરવા, પણ મનુષ્ય ઇતર પ્રવૃત્તિની અંદર એને ધામ ધૂમ ધંધામાં ધાયો, સચ્ચિદાનંદ ન ગાયો, આયો તો પરમાર્થ કરવા, ઉલટો દોષ કમાયો. તો મનુષ્ય કે છે ઉદર ભરી કહા, પોતાનું ઉદર ભરે છે, અને એ ભોજનને પચાવવા માટે વધારે ને વધારે શ્વાસ નકામા જાય છે. ભોજન પચાવવા માટે તાકાત લગાવવી પડે, શક્તિ, એ શક્તિ બધી એમાં ક્ષીણ થઈ જાય છે. તો એ ઉદર ભરી કહા, કેવલ પેટ ભરવા પૂરતા જ અલ્પભાષી અને અસત્યભાષી,
દરેકના મુખે કોઈ સત્યવાણી દેખાતી નથી, કટુભાષી, આળસુ છે બધા, કંઈ કરવું નથી અને કે છે ખાવું છે. એમ ઘણા લોકો ભાગ્યહીન છે, ઉભયગ્રસ્ત થઈ ગયા. ભાગ્ય પણ નબળું છે અને એની મંદબુદ્ધિ પણ છે. એક તો મંદબુદ્ધિ અને પણ ભાગ્ય પણ નબળું, એટલે મનુષ્ય વાસ્તવમાં આળસુ બની ગયા છે. ભાગ્યને આધારે જીવાવાળા મનુષ્ય વાસ્તવમાં ઉદ્યમ વિહીન થઈ ગયા, એટલે આળસુ બની ગયા. અને એમાં સાધુ સંતો પણ બાકાત રહ્યા નહીં. શું કરે બોલો? ધર્મનું ખાઈને પોતાને જે ભજન કરવું જોઈએ, જેનો ભેખ લીધો એણે ભગવાનને ભજવા માટે, પણ સાધુઓ ધન સંચરવા લાગ્યા. શું કરવા લાગ્યા? મંદિરો તમે જુઓ, કહેવાય છે સાધુ સંતો 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 કરી, પણ બીજા સાથે દ્વેષ કરે છે. તમે જુઓ, આપણે વર્ણન નથી કરવું, લોકો એકબીજાને રાગ દ્વેષ કેમ કરે? એક જ ગુરુના બાપાના દીકરા, એક જ ભગવાનને માનવા વાળા, એમાં કેમ અલગ અલગ બધા ફાટાઓ પડે? વહીવટ માટે, પૈસા માટે. તો સાધુ સંતો પણ કે જે પૂરા પાખંડી થઈ ગયા, પાખંડને પૂજાવે, ભગવાનને ભૂલી ગયા અને તાબા પિત્તળની મૂર્તિઓ લઈને ફર્યા કરે. આખા વિશ્વનો માલક છે એને ભૂલી ગયા અને એ મૂર્તિઓની પૂજા કરાવે, આરતી કરાવે. કેમ? ડબલ દક્ષિણા ચડે. પધરામણી કરે, સોની દક્ષિણા ચડે. બોલો, પાખંડીઓ સોના ચાંદીની મૂર્તિઓ, સાબા પિત્તળની મૂર્તિઓ ચકચકાટ રાખીને એ પછીની વાઘા પણ પૂજા હાથમાં લઈને ફર્યા કરે. કેમ? પાખંડીઓને ડબલ કે છે લાભ, અર્થ લાભને લીધે, બીજું કાંઈ નથી હોતું. વિરક્ત વિરલોજના, એ ઉપરથી દેખાય છે વિરક્ત, પણ અંદર એને વાસના અને વિષયોના અને ખાપ કે સળવળતા હોય છે. અને ઘરમાં સ્ત્રીઓનું રાજ છે. ખોટું ના લાગડતા. ઘરમાં કોનું રાજ ચાલશે? કળિયુગનો જે મિત્ર અધર્મનું આ વર્ણન કરી રહ્યા છે નારદજી, કે વાસ્તવમાં કળિયુગની અંદર ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલશે. અને એને સલાહ દેવાળા કોણ છે? હાળા. હું કીધું? શાલા. આમાં લખ્યું છે શાલકો બુદ્ધિદાયક. શાલકો એટલે શાળાઓ બુદ્ધિ આપશે બનાવીને. પટેલ આમ કરો તો પટેલમાં ફૂલી જાય પાછા. ઓહો હાળા ભાઈ. એટલે હું ત્યાં બોલો, ખેતરમાં બહુ પાળા નહીં હારા અને ઘરમાં બહુ હાળા નહીં હારા, કહેવા જ પડે. મતલબ કે એ બધું હોય છે, કળિયુગનો પ્રભાવ છે. યાદ રાખજો, મારું કીધેલું ખોટું ના માનશો. ખોટું લગાડતો 2 રોટલી હાજે વધારે ખાઈ લેજો. બુદ્ધિશાલક હો, કન્યા વિકરણો. આ મોટા મોટો પ્રશ્ન અત્યારે વિકસ એને કઈ પૂરી કરી દઈએ. તો ઘરની અંદર અત્યારે વાસ્તવમાં સમાજમાં કન્યા વિક્રય થઈ રહ્યો છે. આમાં લખ્યું કન્યા વિક્રીણ તો લોક દંપતી નામ ચ કલ્કનમ. દંપતીઓ એક કન્યાને બે જગ્યાએ પરણીને કન્યાદાન લેવા વાળા માતા પિતા લહેર કરે પાછળ. શું કરે? સમાજની અંદર કન્યા વિક્રય થાય. કન્યાનો વિક્રય કરાય કે દાન કરાય? કન્યા જે માતાનો પિતાનો હૃદયનો ટુકડો છે, કાળજાનો ટુકડો છે. પુત્ર તો મોટો થઈને માતા પિતાને લાત મારી શકે. કન્યાના હૃદયમાં તો માતૃ અને પિતૃ ભક્તિ હોય છે. કોઈ ના રાખે તો કોણ રાખે? મારો પિતા આવ્યો, મારો બાપ આવ્યો, મારી મા આવી. જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેવુલા રે લોલ. એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ જગે. માતે માને બીજા વગડાના વા. નરસિંહ મહેતાની જ્યારે માણેક મહેતી જ્યારે મરી જાય છે ને, ત્યારે મામેરું કરવાનો પ્રસંગ આવ્યો. એનો પ્રસંગ બહુ લાંબો છે, ક્યારેક આગળ જોશું. પણ એ રોવે છે, પિતાજી અત્યારે મારી મા હોત ને તો મારું મામેતું રંગે ચંગે ઉજવાત. તમે તો ખાલી મંજીરા અને એકતારો લઈને કહો છો કે કાલે તારું મામેરું હાજે ભગવાન આવશે પૂરવા. મને વિશ્વાસ થતો નથી. મા જેમ ઘડા વગરની ઠીકરી અને મા વગરની દીકરી. એ માના જીવનમાં કે છે, જેના દીકરીના જીવનમાં મા નથી હોતી ને, એ વાસ્તવમાં જેમ ટીટોડી જેમ ટટળે એમ કે છે, દીકરી પણ એવી થઈ જાય છે. તો એવી કન્યાને જેને પિતા પ્રત્યે પ્રેમ છે, માતા પ્રત્યે પ્રેમ છે, એ કન્યાનો મા બાપ કે છે ઘણા લોકો બુદ્ધિ વિવેક વગરના કન્યાનો વિક્રય કરે છે. નારદજી કહેવા લાગ્યા કન્યા વિક્રય લોક દંપતી નામ છે કલ્કનમ. કલ્કન એટલે દંપતી લહેર કરે છે. વાસ્તવમાં એ અધર્મનો, કળીનો મિત્ર અધર્મ છે. અને એટલું જ નહીં,
સમાજની અંદર જેટલા લોકો જેટલું વધારે પાખંડ કરશે, જેટલો દુરાચાર કરશે, જેટલો વ્યભિચાર કરશે, જેટલો અનાચાર કરશે, વાસ્તવમાં એ લીડર ગણાશે, મઠ એને મહંત ગણાશે. શું કહેવાય બોલો? મહંત કોને કહેવાય? હે, જે વધારેમાં વધારે અનર્થ કરે ને મહંત કહેવાય. શું કરે બોલો? મઠાધિપતિ. એને બહુ મોટું દસ્તાન છે રામાયણની અંદર, એ આગળ ક્યારેક આપણે સાંભળશું. એ મહંતની શું દશા થાય? કલંજન પીઠનો મહંત હતો અને એને કૂતરાને માર્યો, પછી એ ભગવાને એને હું એની ગતિ આપી. એ આગળ સુંદર દષ્ટાંત છે, સાંભળજો આપણે. તો વાસ્તવમાં પાખંડી નિર્તા સંતાહા, લોકો વાસ્તવમાં મંદિરો બનાવે છે, લોકોને ધર્મના આડે વાસ્તવમાંની દ્રષ્ટિ કઈ છે બોલો? અર્થ સંપાદન, ધન કેમ પ્રાપ્ત થઈ જાય? મંદિર બનાવો, પણ તેની દ્રષ્ટિ પાછળ કેમ હોય છે? આમાંથી ધન કેટલું આવશે, કેટલી કમાણી થશે, આમાં બિઝનેસ કેવો થશે, આમાં વ્યાજે કેટલો આપવાનું, કોને કોને પકડવાના, કોણ વીઆઈપી છે, કોણ વીવીઆઈપી છે, કોણ પૈસા વગરનો છે, કઈ કેટેગરીમાં તમારે ભોજન પણ એ કેટેગરી મળે તમને. આટલા 5 રૂપિયા ચડાવો તો ખીચડી કઢી મળે, 100 રૂપિયા ચડાવો તો પછી લાડુળી મળે, અને પછી એનાથી એક કાજુ કતરી, એને પછી આ તમને 5 સ્ટાર હોલ બનાવ્યો હોય, વિશેષ સ્વાગતા થાય, ખવડાવે પીવડાવે. તો આ બધું ધર્મ અંદર ધંધો આલ્યા. વાસ્તવમાં તો પરમાત્મા એ બનાવેલા બધા જ એક જ સમાન હોય. એને મમાત્મા સર્વભૂતાત્મા એવા નિર્મળ હૃદયના મહાપુરુષો મળવા મુશ્કેલ છે. એટલે નારદજી કહેવાલા કે પાખંડી નિર્તા સંતા, ઉપરથી ભગવા કપડાં પહેરીને દુનિયાને છેતરવા વાળા પાખંડીઓનું સામ્રાજ્ય થઈ ગયું મંદિરોની અંદર, તીર્થોની અંદર. તીર્થોનું તીર્થવત્વ ભૂલી ગયું, મંદિરોની અંદર દેવત્વ ભૂલાઈ ગયું. અને એવા જે અર્થ સંપાદન કરવા વાળા પાખંડી લોકોનું અત્યારે વર્ચસ્વ છે. એટલે મને એ જોઈને દુઃખ થઈ રહ્યું છે. આગળ પણ અનેક વર્ણન કરશે, આપણે ભગવાનની કૃપાથી આગળ સમજવા માટે પ્રયાસ કરશું. અને આ ભાગવતી યાત્રામાં આપણે જોડાશું વારવાર, અને એ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારી આપણે આપણું કલ્યાણ કરીએ, ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા, પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી, સ્વામીજી મહારાજ કી, સનાતન ધર્મ કી, આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કી, તાપી માત કી. નમઃ પાર્વતી પતયે.